ઓએનજીસી દ્વારા બંધ તેલકુવાની કબજે લીધેલી જમીનોના સુધારણા માટેના કોન્ટ્રાક્ટ રદ કરી તેના નાણાં ખેડૂતોને ચૂકવવા માટેની રજૂઆત જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી કરવામાં આવી હતી। ભરૂચ તાલુકાના ઓજ ગામના ધરતીપુત્રોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ઓએનજીસી દ્વારા તેલકુવા માટે સંપાદિત કરાયેલ જમીનોની સુધારણા માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હોય તે સામે વિરોધ વ્યક્ત કરાયો છે। ખેડૂતોએ આવેદનપત્રમાં જણાવ્યું કે પહેલા સુધારણાનો ચાર્જ ધરતીપુત્રોને ચૂકવવામાં આવતો હતો તે મુજબની પ્રથા ચાલુ રાખી ટેન્ડર કોઈને પણ આપવું નહીં અને જો આપવામાં આવેલ હોય તો તાત્કાલિક રદ કરવું। વળી આમ જો રદ કરવામાં નહીં આવે તો કોન્ટ્રાક્ટરને તેઓના કબજામાં રહેલી જમીનમાં પ્રવેશવા દેવામાં આવશે નહીં તેવી ચીમકી ઉચ્ચારવા સાથે અધિકારીઓ કોન્ટ્રાક્ટરોની મિલીભગતમાં ખેડૂતોના હિતને નુકસાન કરવામાં આવી રહ્યું હોવાનો પણ આક્ષેપ કરાયો છે। આ અંગે નિર્ણય લેવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની જાહેરાત પણ ખેડૂતો દ્વારા કરવામાં આવી છે। ઓએનજીસીના આરજીએબીમાં જે અમારી પોતાની માલિકીની જમીનો ગઈ હતી એની મેથી જે સાફ સફાઈનું કામ અત્યારે એવું જાણવા મળેલું છે કે કોન્ટ્રાક્ટ પઠામાં આપવા મળ્યું હતું, પણ ખેડૂતોને પોતાના હિત ખાતર ખેડૂતને જો આપવામાં આવે એ પૈસા સીધા તો ખેડૂતોને પોતાની જાતે કરવા તૈયાર છે। ડાયરેક્ટ જ કોન્ટ્રાક્ટ પ્રથામાં આપી અને ખેડૂતોનું હિતનું રક્ષણ ના થઈ શકે એ મુજબનું કામકાજ કરે છે। તો અમે એની માટે લડત આપી રહ્યા છે અને આજે કલેક્ટરમાં આવેદનપત્ર આપવા આવ્યા છે કે કાલે ઉઠીને ખેડૂતોનું હિત જળવાઈ રહે અને અધિકારીઓને કહેવા છતાં પણ તેઓ પોતાનું મનસૂફી રીતે એમના કોન્ટ્રાક્ટરો મોકલી અને અમારા ખેડૂતોને હેરાન કરે છે। તો આ આવેદનપત્ર એ અનુસંધાનમાં અમે આપીએ છીએ કે જે કંઈ પૈસો આવે છે ઓએનજીસીના સાફ સફાઈ માટેનો તે ખેડૂતોને આપવા વિનંતી।